હાલો બોલ બધાને નમ્ર વિનંતી છે કે પોતપોતાની જગ્યાએ સ્થાન જાળવી રાખજો અને જરાય પણ સહેજ પણ મારા બાપરની અત્યાર સુધી તમે જાળવી છે એવી શાંતિ જાળવજો. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ અવાજ કરશો નહીં. જે જગ્યાએ છો ત્યાં શાંતિ જાળવજો. કોઈ પણ પ્રકારનું બોલતા નહીં, વાતો ચીતો કરતા નહીં. શક્ય હોય તો ઘડી મોબાઈલ તમારા બધાને સાયલેન્ટ કરી નાખજો. દાદાની હાજરી થઈ રહી છે ત્યારે કરી દો ગુનામાં આ મોરામાં થઈ ગયો હે મુઠી જારના મોટા અમને જો હે પણ ભોળા ભોળા મારી મેરથી મારા રાજાજી જેતજી
આજે સારું બોલું છું. હે દાદા ગોવિંદબા મજા બોલું. હા દાદા દાન હવનું સારું બોલું છું. બધે વધુ તો કહેતો નહીં ભાઈ. પણ આમ તો મારો ભણવાની જરૂર નહીં ભાઈ. દાદા પણ માણા હવાજનું રાહ જોઈને ઊભું હોય. તો કહું કે આજ હાજરી થઈ છે ને કંઈક સાંભળવા મળશે. લો વિદેવ આ વસ્તીએ બે હાથે આપ્યું ને ભાઈ મારા મહાદેવે 1000 હાથે જમા કરી. ગોવિંદબા હું કરીને તો વાત કરતો નહીં ભાઈ. હા દાદા અને હું ભગવાન છું આવું કહેતો નહીં. હા દાદા પણ જે તે સમયે આ વસ્તી મને અહીં લાવી ભાઈ. હા દાદા શું કહું છું ભાઈ. અને એ દાડો મેં આગમ વાણી કરી હતી હા દાદા કે અહીં ચા ગાડીઓ મૂકશો ને જેટલું માણા જમશે આનો હિસાબ નહીં. હે હાચું દાદા એટલે આ તો તમારી બે આંખે ભાળવી એ મેં કર્યું ભાઈ. હું કહું છું ભૂદેવ પણ મારો મહાદેવ એવું કહે છે કે મારી ત્રીજી આંખમાં જે લખેલું છે ને એ તો જગતને બતાવવાનો બાકી છે. ગંગા વગાડજે ભાઈ. સારું બોલું છું હો ભાઈ. હાચું દાદા શું કહું? મારી કોને આ ધરતી ઉપર બાકી છે. હા દાદા અને જે જે આ જંગલમાં બોલ્યો એ મંગલ કરીને હાચું દાદા શું કહું? પણ જ્યાં દુનિયા ગોવિંદભાઈ એક વાર તો એવું બોલું છું હા દાદા કે દુનિયાના છેડે જાઉં તોય હું એવું કહું કે હું જપતો નહીં. હા દાદા પણ જે સોમનાથના શિખરે બેઠો ને મારો મહાદેવ જબરો છે. આ તો શેષનાગ દળ પટો ગયો હે મારો મહાદેવ ગયો છે પણ અખંડ તપસ્યા ધારા કરી દાદા અખંડ ભૂદેવ કોઈનું લેવા નહીં આવ્યો ગોવિંદબા. હા દાદા અને કોઈનું માગીને મેં હજવું નહીં. શું કહું? પણ કાલ જગત ના કહી જાય કે કીધું તું એવું થયું ને. આ જગ્યામાં શું ઘટે એ મને કહો ભાઈ. હા દાદા શું કહું? નકર ગાંડામાં કેવડાતું ભાઈ. ભૂદેવ ગાંડા કહેવાતા. ગાંડા 50,000 માણસ જમાડે. શું કહું? એટલે જગતને કદાચ રૂપિયા પૈસા માલ મિલકતની કિંમત હશે ગોવિંદબા. હા દાદા પણ આ ગંગાબાદ દીકરાની ના રાંડી
આજ સુધીમાં ગોવિંદભાઈ જે આ જીભે હલ્યું હા દાદા એ મારા મહાદેવે પૂરું કરી નાખ્યું. સાચું દાદા ગોવિંદભાઈ હું તો કરીને વાત કરતો નહીં ભાઈ, હા દાદા પણ આજ લગીનમાં મારી દોટ કોદી પૂઠી પડી નહીં ભાઈ. જ્યારે જગન આદરો જામનો ભાઈ તેથી એવું કીધું કે ભાઈ જગત આખામાં આગાહી હે ભાઈ, પણ કદાચ જોઈને જગતને કોઈ છેતર્યું નહીં ભાઈ. ભાઈ બુદેવ અને લોકોના હિત માટે રાત દાડો કોઈ દાડો જોયો નહીં ભાઈ. કાલ મારી પ્રજાનું હું થશે આય કદાચ ના વિચાર્યો ભાઈ. તો મેં કીધું ખોભા ફળ દો ભાઈ, કદાચ જો ઓલ્યા ઝાંપે પડે ને કદાચ આ કદાચ મંડપ માર્યું ટીપો પડવા દઉં ને તો હું વિક્રમસિંહનો દીકરો. શું કહું? હા દાદા કાલે જગત હળિયું કાઢતું હતું, ઘમણ હળી જશે ભાઈ. તો હું બેઠો બેઠો નાથ કાઢતો હતો કઈ થાય એ જે પાસે હશે એને ખબર ભાઈ. એટલે ભાઈ જગતનું કઈ લેવાય નહીં આવ્યો ને કોઈ બીવરાવાય નહીં આવ્યો. અને ગોવિંદબા કોઈનાથી મને કઈ ફેરે નહીં પડતો. જગતને ન્યાય નીતિ ધર્મ શું આવું જો ના શીખવાડીને જતો રહે મારું ભાલ પરગડે વધુ તો ગોવિંદબા કહેવો નહીં ભાઈ. શું કહું તો ભુજે વધુ તો કહેતો નહીં, પણ જો આજ તમે આયા છો દક્ષિણાના લોભે ના આવ્યા, પણ જગતને આ લખીને રાખવું જ રાખજો. કારણ કે મારું હાથ વરાયથી બોલેલું કીધી ભૂઈ પડ્યું નહીં, મારો મહાદેવ નહીં પડવા દે. પણ આજ જે તમે આવ્યા છો ભાઈ એ ત્રણ દાડાનું ગોવિંદબા જપને તપ ભેગું કરતું હોય ભાઈ. શું કહું? અને કદાચ મારો મહાદેવ વળતો પારો અહીંથી કરતો હોય ભાઈ. શ્રાવણ પૂરો થઈને કદાચ ભાદરવો બેસતો હોય. શું કહું? અને બરોબર ત્રણ દાડાનું આ જપને તપનું ફૂટલું રહ્યું એ ભાઈ. શું કહું? મારા મહાદેવના પગમાં મેલીને કદાચ જમા કરતો હોય ભાઈ ભૂદેવ, અને બરોબર 10-12 દાડા વટે ભાઈ. અને ગણેશજી કદાચ ધરતી ઉપર પરિભ્રમણ કરવા આવે. શું કહું છું ભાઈ? 80-20 તો નહીં બોલતો ને ભાઈ. બરોબર ગણેશજી કદાચ આ ધરતી ઉપર પરિભ્રમણ કરવા આવે ભાઈ. કારણ કે હારા કામ કોણ કરે ભાઈ? તમે ભૂદેવ છો કહો કોનેથી શરૂઆત થાય? તો આ ગણેશજી કદાચ 10 દાડા મહેમાન ગતિ કરીને પાછા આ ધરતી ઉપરથી જાય. શું કહું છું? અને કોકના નામની કંકોત્રી લખીને જો કદાચ એ ગણપતિના પગમાં મેલી દો ભાઈ, અને બરોબર કદાચ આવો મહિનો આવો ભાઈ, અને 9 નોરતા જેવું ટાણું બને ભાઈ, 64 જોગણીઓ કદાચ જમીન પાછી વળે ભાઈ. શું કહું? અને કારતા કુતરી માક્ષર આવે ભાઈ. જો કદાચ આમાં બેઠેલા કોઈ ભુદેવના ગોળ ધાણા લઈને ના આવું તો ના ગોવિંદબા મારો હિસાબ નાખવો છે. જગત બોલે એ હું નહીં બોલતો ભાઈ, અને હું જે બોલું એ મારો મહાદેવના ઘરે કદાચ પુણે પડી છે. જો આંખો બંધ કરીને સહી ના કરાવી લઉં તો મારી ભૂવા ભણે બંધ. શું કહું? એટલે કોઈનું કઈ જોતું નહીં ભાઈ, અને મારે શું કરવાનું એ મને ખબર છે. શું કહું? પણ ભૂદેવ જે આ જેવો ભાવ લઈને આવશે, કારણ કે અમુક વસ્તુ એવી છે કે ખેતરમાં કદાચ મુઠ્ઠી ભરીને અનાજ વાવો ને તો એનું બિયામણ હોય, જવાશિયાનું ના હોય, એટલે એ હારે જ હોય. પણ કદાચ જેનો સાચો ભાવ હશે, કારણ કે આ જગત છે અને જગતમાં તડકો અને છાંયો તો બધાયનો આવશે. શું કહું? પણ આ જે મારો સાંયડો છે ને ભાઈ એની મલેપા રહેજો, નકર જગતની ગરમી તમને બાળી ખાક કરી નાખે. શું કહું? મારું બોલેલું કદાચ ક્યારે 80-20 નીકળે ને ભાઈ, બધે મારા ઝંડા જોડે લઈને નીકળી જવાનું ભાઈ.
ગોવિંદભા વધુ તો કહેતો નહીં ભાઈ, હા દાદા, પણ કદાચ મારી લાંબી જટાવાળો મહાદેવ એવું બોલતો હોય છે ભાઈ, હા દાદા. મારો ઠાકર એવું બોલતો હોય છે ભાઈ. શું કહું ભાઈ? વગાડજો ભાઈ. એ ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળે, ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળે, હે અમે તારા સ્વરૂપે મીઠી નજર રાખજે મારા બાપ. એ ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળે, ભોળા ગોવિંદભા કોઈ ખીચાણું બોલ્યો નહીં ભાઈ. હા દાદા, શું કહું? હા દાદા, અને મેં કરી આલ્યું એવું કોઈ દી ન બોલ્યો ભાઈ. હા દાદા. આ માણા જે જે આ પગ મેલે ને ભાઈ, તે દૂનો એને પાણીથી વર્તી લીધો હોય. જય હો દાદા. હું કહું પણ જવાબદારી જે હાલી છે એ નિભાવવા મારે બધું કરવું પડે ભાઈ. હા દાદા. હું કહું બાકી ગોવિંદભા આપને ટેકો નહીં, ધરતીને શેડો નહીં, હા દાદા. મારો મહાદેવ ટેકા કરી નો ભાઈ. હા દાદા. સમજાય છે ને ભાઈ? પણ જગતનું એક જ કહેવું, કારણ કે બીજું તો બધા ઘણાય બોલતા હોય, મારે એ નહીં કરવાનું. પણ 84 લાખ યોનિમાંથી ભટકતા ભટકતા તમે માણા આયા અને અડધી ઉંમર તમારી આમાં તેમાં વીતાય નાખી. કોક દી પોતાના હૃદયે હાથ મૂકીને પૂછજો ઊંઘતી વખતે, મન ન પૂછવાની જરૂર, નકર મારું બંદૂકની ગોળી જેવું જ આવશે. પણ કોક દી કાંઈ હૃદયે હાથ મૂકીને પૂછજો કે આખી જિંદગી મેં શું કર્યું ભાઈ? શું કહું? અને જો હારા કામ કરો ને ભાઈ તો જગતના 900 વર્ષ સલામો કરી પડે. મોઢું તો મરણની લીધી રે, મોઢું તો મરણની લીધી રે, કોઈ રે સલામનો કી રે. મોઢું તો મરણની લીધી રે, કોઈ રે સલામનો કી રે. ખડખડની ખાભ્યું યાના આ ભવાયા ભોપલા દાદા રે, રાજાજી રાજાજી નારી રે, તે ગાજી તે ગાજી નારી રે. બધે વધુ તો બોલતો નહીં ભાઈ, પણ આ પરગડામાં જે ફરન ભાઈ, આ ભાણગઢ મારું હતું ભાઈ, અને હું નો રાજા. હું કહું એટલે બધી મારી પ્રજા છે ભાઈ, પણ દિવસ આખો કદાચ મહેનત મજૂરીએ જાય, મારી 18 વર્ષ હોય કદાચ. શું કહું? ગોવિંદભા વધુ તો બોલતો નહીં, પણ સાંજે આવીને કદાચ મહેનત મજૂરીથી એનું ટિફિન મેલન એની પ્રજા કદાચ જોવે ને મોઢું, ત્યાં લગીને આ વિક્રમસિંહનો દીકરો ભાડેથી કોઈ દી પગ હેઠો કરવાનો. પણ મારો મહાદેવ એવું કે મારો ઠાકર એવું બોલે છે કે બધું દુઃખ છે તો 1000 વાર ભાગ કરીશ ભાઈ, પણ તમારા કર્મમાં ભાગ મારાથી નહીં થાય ભાઈ. ભોગવ આજ કંઈક ભોગવતા હોય ને તો સાંજે ઊંઘતી વખતે વિચાર કરજો, હું જ બધું ભાડું જ છું ભાઈ, પણ મારા પાસે ના બોલાવો. ઊંઘતી વખતે એવું કર કહેજો, છાતી ઉપર હાથ મૂક્યો કે સમજણ આવી ત્યાં લગીને આખી કેસેટ રિવર્સ મારજો, અને એમાં તમારી ભૂલ ના સમજાય ને તો મન પ્રશ્ન પૂછવા આવજો. જો કદાચ ઘડીના છઠ્ઠા ફળમાં ઊંધા લેખ ના પાડ દો તો હું વિક્રમસિંહનો દીકરો મટી જાઉં. ઓ મારા રાજાજી તેજાજી પર ભરોસ રાખો, પછી ના થવા દઈ વાળ તારો આવજો. જપજી જાણે મારો દાદો ભોળા દુવાળો. જય હો.
તો કદાચ અલગ મલક ભટકીને આયા હશે. હું કહું કોઈ મન એવું કે બાપુએ અમારી ઉપરથી લીંબુ મરચાઈ વળાયા તો કહો, પણ આ ભૂમિએ આ જગ્યામાં પગ મેલો તાર તમારો અહમ, તમારી ઈર્ષા અને તમારું હું પણ કદાચ બહાર જાપાન બહાર મૂકી દઉં અને જીવો ત્યાં લગીને જો જોરાવા દઉં તો એટલે હું વિક્રમસિંહનો દીકરો મચી જાઉં. એ હવે જાટ હાલ મારો જીવ જોખમાય છે, તારા વિનાનો દાદા બીજું ક્યાં બાપુ છે. એ હવે જાટ હાલ દાદા જીવ જોખમાય છે, તારા વિનાનો દાદા બીજું ક્યાં બાપુ છે. એ સુની છોડું સાધિયા રે રાજાજી, સુની છોડું જગજી તારે મારો દાદો ગોળાલ મારો, ઓ મારા રાજાજી તેજાજી કરું ભરો પછી ના થવા દઈ વાળ કરો વાળો. હાલમાં તું ભોળાદમાં તું, હાલમાં તું દાદા ભોળાદમાં તું, દાદા છોરું માને આખા વિશ્વમાં છે તું દાદા. હાલમાં તું, ભોળાદમાં તું, હાલમાં તું દાદા ભોળાદમાં તું, દાદા છોરું માને આખા વિશ્વમાં છે તું. બધે વધુ તો કહેવું નહીં. અસંખ્ય માણા કદાચ મારા આંગણે મહાદેવના અવસરે આવી છે. શું કહું? એટલે બધી ચિંતા ને વ્યાધિ ને દુઃખ ને બધું પોટલું બાંધીને કદાચ મારા પગથિયે મેળ દેજો ભાઈ. શું કહું? અને હું નહીં કહેતો, જગત એવું કહે કે અત્ર ને તત્ર સર્વત્ર રહ્યું ને એ મારા મહાદેવે પૂરું થઈ જાય. ગ્રહો એના નડે જેના કામ ન બળાવાય. જય દાદા. ગોવિંદભા વધુ તો કહેતો નહીં. દાદા અને ગાંડી વાતો બોલતો નહીં. પણ ગ્રહ તો ઠીક 4 છલાંગો મારીને ગોવિંદભા કાળ નહીં ગળી ગયો તો એ કોકની આબરૂ ઢાંકવા આપે. શું કહું છું? એનેથી મોટું તો કઈ હે નહીં જગતમાં. પણ હજુ ભર બજારે કહું છું, મારી મિલકતમાં ક્યાંય તાળું નહીં. અને કોઈ દાડો મારા કદાચ આયેલું 5-25 નું રહ્યું ને એનો કદી હિસાબ ના માંગતા હોય તો કહો આંખું બંધ કરીને વાપરજો ભાઈ. જો 50 નું રાંધણ કદાચ બહેન ના પૂરું પાડું તો એટલે હું ગંગાબાનો દીકરો ને. એ મારા માથા પર હાથ છે તારો રે, અમે તો કાલા ઘેલા તારા છોરુડા છે મારા બાપ. અમારા માથા પર હાથ છે તારો રે, પછી કરે શું અમારો કાળી તારો. આમિયા છોરું કે વારના લેવા એથી બના હાથ લંબાવે રે, મારો ભોળાનો ભણવીર રે આવે રે, મારો ભોળાનો ભણવીર રે આવે. ગોવિંદભા વધુ તો કહેતો નહીં ભાઈ. હા દાદા. વળીને પૂજાવા પાછો ન આવ્યો ભાઈ. હા દાદા. શું કહું? પણ મારી વસ્તી મારી પ્રજા કદાચ જગતના દુનિયાના ખૂણે જાય ને ભાઈ. હા દાદા. અને મારા થઈને રહે. શું કહું? ગોવિંદભા હા દાદા. દુનિયાના બજારમાં કદાચ મહેનત મજૂરી કરવા જાય ને મારા થઈને રહે. હા દાદા. અને કદાચ જો રસ્તે રજાડતા હોય ને જગત કદાચ એને રંજાડે ને ભાઈ હા દાદા. તો વધુ તો કહેતો નહીં ભાઈ. ગોવિંદભા હા દાદા. પણ કદાચ રંજાડીને ઘરે પહોંચે ભાઈ હા. અને બરોબર કદાચ હાથ વિસળી કદાચ વાળું કરવા બેહાન ભાઈ
અને જમણો હાથ નાખીને જો એનું કાળજું ના ખાઈ જાવ તો એટલે આવું નીકળે લો બોલો ગૌ બ્રાહ્મણને પતિ પાલક છો ભલે કદાચ આ યજ્ઞશાળામાં આવ્યો કે ના આવ્યો કે ગમે ત્યાં હું ફર્યો પણ મારા મહાદેવના છોકરે બધી નોંધ છે હું કહો કોને પ્રસાદ લીધો કોણ કોનું લુગડું પહેરીને આવ્યું કોણ કોનું ઉસીનું પાસીનું કરીને આવ્યું ભાઈ અને કોને કોની ગાડી બેહી જવાનું એ વાર રાખું છું પણ ધૂણી દારો તો નહીં આવતો પણ એક વેણ મારું લાવો હાથ વરામાં પાછું કે ડોક્ટરે કદાચ લખી નાખ્યું હોય ને આ કઈ ના વેળા વળે એ ભીતુમાં ભાલા પહેરવી દો ભાઈ શું કહું લીલા ઝાડને હો પાણી પાય ભાઈ હુકાઈ ગયું હોય ને એના મૂળિયા કાઢી નાખ્યા હોય યા લીલું કરીને જગતને સાયો આપું એ હું છું પણ આ બધું હિસાબ કરી નહીં હાલતો ભાઈ આ 90 વર્ષ આના હાટું વળ્યો નહીં અને આ ધૂણું ને એ માર કાયમ નહીં કરવાનું હોય પણ જો કદાચ રાત દાડો આ દીવા સામું હોર રાખીએ છે ભાઈ અને 1000 ની જગ્યાએ કદાચ લાખનું કદાચ દેવના જગન હાટું વપરાઈ ગયું છે શું કહું અને દુનિયા કદાચ ગમે એવી મોંઘી ચાવ્યું કદાચ લઈને મેળો આવ્યું હોય છે ભાઈ પણ જો કદાચ ધૂણું છું એનો ધંધો કરું ને ભાઈ તો મારી મારા મહાદેવની ઓળખાણ નકામી પડે એ બધું બધાથી નથી થતું ભાઈ જેનાથી થાય એનાથી થાય એટલે કેવું પડે ધન ભોળાની રાજાજી તેજાજી જાનના પૂછે તન ધન છે ગંગામાય રાજાજી તેજાજી જાનના પૂછે તન ધન છે ગંગામાય વહુઈ રે વેળાનો મારો નાદો રે ધણી વહુઈ રે વેળાનો મારો નાદો રે ધણી ગોવિંદબા વધુ તો કહેતો નહીં ભાઈ શું કહો પણ પેલા બોલ્યો એ ફેરે યાદ કરાવું છું
બરાબર કે 84 લાખ યોનિમાંથી ભટકીને તમે આયા છો. બરાબર હું જાદુ તો કહેતો નહીં ભાઈ, પણ તમારું કદાચ તને વેઢાનો પૂન ભેગું થયું હશે ને બરાબર તારક મારી હાથમાં જન્મ હશો. શું કહું ભાઈ? કાલ 5મી પેઢી આવશે અને ગમે એવા ધનવાન હશો, તમારા નામના તમારા દીકરાએ હરાબ દઈ નાખે. આ હું કહું છું ભાઈ, હું કહું. પણ દુનિયાએ કદાચ વિચળાઈ ગયું હોય ભાઈ, પથારીમાં કદાચ હુતા હુતા છેલ્લા શ્વાસ ગણતો હોય, પણ એના ઘડિયાની પુણે કદાચ ઊભી રહી હોય. શું કહું? અને પથારીમાં હુતા હુતા કદાચ મારી ધજાના દર્શન થયા હોય. શું કહું ગોવિંદબા? દાદા અને પુરવાર કર્યું છે, બનાવીને વાર્તા નહીં બોલતો ભાઈ. સાચું છે દાદા. પણ હું તો ઠીક ધૂણવા વાળો, પણ રાત દાડો કદાચ મારી જગ્યામાં પવાલું વીણ્યું હોય, કદાચ આ ભૂમિ ઉપર કાંટોય લીધો હોય, અને એટલા જીભમાંથી શબ્દ નીકળે જા મારો દાદો તને કઈ ના થવા દે. અને જો કદાચ 20 વર્ષ લગી યમરાજને ના ઉભો રાખું તો અલ્યા હું ગંગાબાનો દીકરો હોય. ગોવિંદબા વધુ તો બોલતો નહીં, સમયનો અભાવ છે. પણ મારી જગ્યામાં મારી ભૂમિ મારી પ્રજા તો ઠીક, પણ 18 વર્ષ કદાચ 6 મહિનાથી રાત દાડો જોયો નહીં હોય. શું કહું? પણ એનો એ ભાવ લઈને આવજો, જગત તો ગમે એ બોલશે. એના મોઢામાં ડૂચા મારે ભરવાના. શું કહું? પણ રાત દાડો મારા દીવા હમો હોર રાખીને આવજો, અને કદાચ તમને બોલ્યા હોય એનો જો ત્રીજો દાડો ના વટન હિસાબ ના કરું તો હું ગંગા બનવા. પહેલા કીધું હતું કે મારો ફોન ગયો, ફોન તો ઠીક, મેં પહેલા કીધું હતું કે સચ લઈને હાલું છું, તો કદાચ તમારા ખંભાનો ખેલ લઈને જાય ને બહાર, અને જો એ ખાપણ કરી ના ઉઠાડું ને તો હું ગંગા બનવા નીકળું. ભૂદેવ, અને એટલે કલમ નાખીને બોલું છું. અને કાલ જગત એમ કે આવું ના હોય તો નિરાતે પડખું ફરીને પૂછજે, 7મો દાડો ના થાય. અને જો મને ફેણ માંડી આય આવતા આવડતું હોય ખાટલે ના પગું ભાઈ. શું કહું? કે કાલ જગત બની બનાવેલું ના બોલે, અને આય તમે આહવાન કર્યું તો આ મેદાન લગીને પાછો આવીને થયો છે. શું કહું? અને કાલ જગત એવું બોલે વગડો હે અને નીકળે તો જો આ વખતે કદાચ ખાંભી ઉપર ફેણ માંડી ના બેવું ને તો મારી ગળે કાબુ ખાવા ના દે. એ કોઈને વગડે રે મડા, કોઈને ઝગડે રે મડા, વગડે રે મડા, કોઈને ઝગડે રે મડા, ધન ધન ભાગ ઘોડા રે મડા. કારણ કે આ અગ્નિમાં ભડભડો ને ભાઈ, આનેથી કદાચ 10,000 ઘણો અંગારો હું અંદર લઈને ફરું છું. હું કહું પણ માર જગતનું કોઈનું કઈ જોતું નહીં, અને જેનો ભાવ હોય છે, જેનો વિશ્વાસ હોય છે
જોઈને પેઢીઓ પરંપરા લાજ હું રાખી છે. શું કહું? પણ જેનું કદાચ આ જગ્યામાં સાચું નમન છે એ શું કહું? બાકી કદાચ સાચા થઈને ફર્યા છે ને એ તો તડપણ સાયો આવે દેવદાદા અહીંથી આઘાવું નથી થવા દેવાનું. પણ જો તમારામાંથી તમારું પણ નહીં જાય તો જે બોલ્યો જે કીધું એ આ જગ્યાએ આ ભૂમિએ પૂરું કરી આવ્યું. પણ એ આ મારી વસ્તીને બતાવવા અને જગતને કહેવા કે કાલ કોઈક અમીર ઘરનું હોય અને 5-25 એની પાસે પડ્યા હોય ને કદાચ મંદિર ઊભું કરીને બેહે તો દુનિયા એવું કે આ તો એની પાસે હતું ને કર્યું હોય. પણ રળી પેટ ભરતું હોય પણ સાચું કદાચ 4 ટેરવાથી એનું નામ લીધું હોય તો મારો નાથ એવું બોલે, મારો માદે એવું બોલે છે, મારો ઠાકર એવું બોલે છે ભાઈ કે જો જે રોડે કદાચ સેલ મારીને નીકળું ને અને એ રોડ જામ ના કરું જ ના વળવું નકામું પડે. ભૂદેવ સમયનો અભાવ હે, વસ્તી મારી અલગ મલક થી આવી અને આમ તો જગત આજ આવ્યું છે ભાઈ અને આ તો જે આજ આયા હોય છે એની માટે આજ એવું છે એમ લાગે. બાકી આમ તો 2 મહિનેથી અમને આમ હલે હું કહું. પણ જેનો જેવો ભાવ હોય છે જેવી જેની ભૂને હશે ભાઈ મેં પહેલાય કીધું કે દુઃખ હશે તો આ જગ્યામાં આયા પછી 1000 ભાગ કરી લે. પણ મારો નાથ એવું બોલો છે, મારો મહાદેવ એવું કહે કે કરમમાં કોઈ દાડો ભાગ થશે નહીં. અને બીજું તો એ કહું છું કે જ્યારે બોલ્યો ત્યારે એવું જ કીધું 1 કરોડ ગુના હોય કાલથી માફ. પણ આ મહારુદ્રની સાક્ષી એ બોલું છું કે હવે માફ નહીં થાય. હું કહું અને કોઈ દારોય નહીં દેતો ને કોઈ બીવડાવતોય નહીં. પણ જો તમારી પુણે છે તમને સારું હૂતું હોય છે તો નીતિ ન્યાય ધર્મે હાલજો. કારણ કે મારું નહીં કહેવાનું, મારો મહાદેવ બોલે છે હું બોલું છું કે ધારત ને તો એ કાયદે કદાચ સુદર્શન ચક્ર ઉપાડીને મારો માધવર્યો નાખું મહાભારત પૂરું કરી નાખું. પણ જ્યાં જરૂર પડી એ અર્જુનને કીધું હું તારો રથ હાંકું તું વિંધવાના શરૂ કર. એટલે સમજાય તો ઠીક, સમજાય એમ ભાઈ. જો કદાચ કઈ ખારું હોય, માધવના ઘરની દયા હોય અને 4 વેળા હારી નીકળતી હોય તો કોઈ ગરીબ માણસની મદદ કરજો ભાઈ. તો એના પગ ખેંચવાના, કારણ કે એના પગ ખ્યાસો ને એ થોડાક લગીને ઢળાય છે. પણ તમારા ખેઈન તો છે કે એમલોક લગીને લઈ જશે ભાઈ. પણ ન્યાય નીતિ ધર્મે હાલજો, વધુ કઈ શીખવાડવા નહીં આવ્યો. અને ભૂદેવ મારો રામ કહું, મારો ઠાકર કહું, મારો ભોળોનાથ કહું, ભગવાન તો કોઈ દાડો જોયો નહીં ભાઈ. પણ જે દાડો ગરીબી આટો લઈ જાય તો છત્રી જેવો સાંહડ્યો કરી આને પાલ્યો આવે. એટલે કદાચ ધન દોલત ની તો કિંમત રહી નહીં અને કાલ વેળા ખાવા મળત ના મળે તોય ફિકર નહીં. પણ એને જ્ઞાન પીરસ્યું છે, એને જે મને જોડે ફેરવી છે. કાલ કદાચ તો કેવું કહેતો આમ તો એને શું આપું ઘર બજારે બોલું છું કે મારી જોડીમાં હાથ નાખે ને એમાં તળિયે હું પડ્યું હા બતાવી દે તો આ પરગડું મેલીને મારે નીકળી જવાનું. હું કહું 9 વરાની કમાણી ભેગી કરી છે એટલા દિવસો ગણન તોય મારું શું છે ના જડે.
પણ જગત હારે અન્યાય ના થાય. જગત અત્યારે ખોટા ના માલિક ખિસ્સા કાપે છે અને જગતના દુઃખ મારા રામથી સહન નહીં થયા હોય તારે 9 વર્ષ પડખું ફેરવવું પડે. હું કહું એટલે લાયા તેજી ભૂદેવ કીધું હતું કે આ ભોળાદનું નામ દુનિયાના નકશામાં હોનાના અક્ષરે લખીશ તો આજ કદાચ દુનિયાના છેડે જાવ ને એવું કહેજો ભોળા ચા આવ્યું એવું કોકને પૂછજો તો તમને એવું નહીં કે તમારું એમ કહે છે પેલું હુરાપુરા વાળું એટલે એ મારી જોડીમાં તપશે ને. આ તો તમને જે મેં બોલ્યો તો એ કર્યું હતું. હજુ જે હું વિચારીને વળ્યો છું ને એ તો બાકી. તો કહો આ જગ્યા જો કાશી જેવી પાવન ના કરી આલો મારું આવું પણ ગંગાના કિનારે જે કદાચ ગંગાનું મહત્વ હોય એ નહીં એ તો બધાય નહીં. બુદ્ધેવ હું તો કદી જેવો નહીં પણ જેને એ ગંગાજળ છે એ સમજાય એ ગંગાજળનો ઉપયોગ કરે. બાકી બીજા માટે પાણી જ છે. પણ શું પડ્યું છે કાલ શું થશે આની ચિંતા ના કરતા આવે એ મારું મહેમાન છે. પેલા તો કહેતા પાણી પણ પાણીને એવા સોખા એક સોખાના દાણા જેટલું પાછું ડગલું ના ભરતા. એક વાર કદાચ મારા ઠાકરનું કદાચ દ્વારકાધીશનું નામ બોલીને કદાચ પેલું સડાવજો અને હાંજ લગીને જો કદાચ થાળીઓ પીરસી ના ખવડાવું મારું અહીં આવું નથી. પણ ઉદ્યોગ ઘણું કરવાનું છે સમયનો અભાવ છે અને આમ તો 7 મહિનાનું ભેગું થયું એટલે આજ બધું કીધું. બાકી હવે ગમે ત્યાં જો હું ધૂણતો નહીં ચમ કે મારે કોઈનો વિરોધ નહીં. ધૂણે એ જગતને તો બતાવતું છે કદાચ દેવ મને એનોય વિરોધ નથી. પણ કદાચ ગમે એવી અવસ્થામાં બેઠો હોય કદાચ 70 કિલોમીટર નોકરીએ હોય અને જો મારો જીભનું ટેરવું હલે અને આંખના પલકારામાં જો મારો રામ ના જાલી પાડે તો ભૂવા પાણી બંધ કરી દેવાનું. પણ ન્યાય નીતિ ધર્મે હાલજો આવે એને આવકારો હાલજો. ના મજા આવે તો સાંયડો ઘણો છે અહીંયા બેહજો પણ પગ ના થયા હતા. શું કહું તમે વિધો તો કલમો લાગે. મારી દુનિયામાં કોર્ટ કચેરી નહીં અને ક્યારેય બોલ્યો નહીં પણ સમય વેળા પડે ના બોલું તો કાલ જગત આ દીવો વેચીને ઉત્તર ફેણી ખાય. પણ નીતિ ન્યાય ધર્મે હાલજો. ગરીબ માણસની સેવા કરજો. આવે એને આવકારો આપજો અને બને તો જે ભગવાનનો આ વિશ્વાસ છે કાઢા સાહેબ એનું સ્મરણ કરજો. જો પેઢીઓની પરંપરા રાજ ના કરાવું હું વિક્રમસિંહ કહેવાનું તો ઘણું છે પણ કેવું નહીં. પણ જો 7 વરા મારે જેને હપાડું અહીં ભૂદેવ કર્યું હતું જેને કાંટા વીણ્યા હતા તો મેં એવું કીધું હતું કે તમારી મજૂરી લઈ એ જો કદાચ વ્યાજ સાથે વળતર ના આલું તો મારું આ પરગડે વળવું. હું કહું એટલે તમે તમારી મસ્તીમાં રહેજો. જગત તમને મારા નામથી ઓળખાય અને દુનિયામાં કદાચ મારો સ્ટીકર લગાવીને ફરજો વગર કીધે સુવિધા ના ગોઠવાઈ જાય બનાવીને ફક્તો ચમ કે બધું અડધી રાતે આંગોડા લુયાનું પ્રમાણ છે અને કોઈ દાડો આ જગતનો આઠાનો રૂપિયો કે કોઈનું હુકુ નાળિયેરની મારે જરૂર નહીં પણ હૃદયનો ભાવ લઈને આવજો. આ બધું નથી એવું તો કહેતો નહીં છે અને ચમ કહું છું કે કઈક ઈર્ષાવૃત્તિમાં કઈક વાસનામાં જશો
તો પિતૃ બનીને પ્રેત યોનિમાં ફરશો, અને એ યોનિમાં ફરશો તે દી તમારે વળીને તો મારી પાસે જ આવવાનું. ચમ કે મારી સહી ના થાય ત્યાં લગીને તો પાણી મળે નહીં. ચમ ગમે એ બનત ગામમાં સરપંચ હોય એને પૂછવા આવે એમ 72મી પેઢીએ તમારો બાપ હું છું. એટલે વધુ કહેવું નહીં, પણ કાલથી સારું જીવજો અને જગતમાં એવી કંઈક છાપ એવી ઉપમા ઊભી કરજો. સમાજને, કુટુંબને, ગામને, આ રાજ્યને, આ ભારતને એમ થાય કે મારી ભૂમિકા ઉપર વળ્યો ને કંઈક કરીને જ્યો. ગામના જાપે બેઠા બેઠા જગત એવું ના કે એક કાંટો ઓછો થયો. સમજાય છે ને? બાકી મને કોઈને અહીંથી કઈ ફેર પડતો નથી. અને આ દીવો હોનાનો થઈ ગયો છે ને રહેશે. અને હું તો કોઈ પલોઠી વાળી બેહો, હજુ જગતમાં હું કરું એ જોયા કરું. એ મજા લેશો ને તોય તમારું જીવન પૂરું થઈ જવાનું ભાઈ. તમને હું નડે એ જોવરાવાની જરૂર નહીં પડે, પણ મજા લેશો તો. કોકની મજા કરવા આવશો તો નહીં. તો ગામના જાપે તમારી મજા થશે. પણ મારો નારાયણ કદાચ સાચું બોલતો હોય છે, આ અગ્નિદેવની સાક્ષી એવું બોલતો હોય છે. ભૂદેવ ગૌ બ્રાહ્મણ પતિ પાલક છો ભાઈ, અને 2 દાડા માં તો જે હોય, પણ મારા માધવે પૂરી 100% નોંધ લીધી. પણ આજ હવારનો દાડો હોય ગયો. આમ તો વેલી પરોડિયાના તમે બધા જાગો છો જો ભૂલો ના પડતો હોય તો, પણ એવું હતું આ છેલ્લો દાડો હે અને આજ નાભીના કગરથી દાદાને કંઈક કરી નાખવું હે. તો આજ 3 દાડાનું તમારું જપ તપ ભેગું કરીને કદાચ આ 5 આંગળી આ અગ્નિદેવની સામે હોમ્યું હોય છે, અને કદાચ આ અગ્નિમાં ધુમાડો બનીને કદાચ વાયુ રૂપે બહાર આવ્યું હોય છે ભાઈ. કારણ કે આ મારી ડિક્શનરી છે, આ જે શબ્દો મળશે નહીં, પણ એ વાયુ રૂપે બહાર આવ્યું હોય છે ભાઈ. અને એ વરાળ ઉપર જતી હોય છે. જો કદાચ ટગર આ નેવે બેઠો બેઠો મારો નારાયણ જોતો હોય છે, અને એ હાચી આહુતિનું કદાચ એ વરાળનું બસકું બાંધીને પુનઈનું પોટલું બાંધો, અને બરોબર જો 1.5 મહિનો ના થાય, અને જે ઉપાધિ જે વ્યાધિ આ બેઠા એ પછી ભૂદેવને હે જો એના કદાચ તલવાર મારીને આંકડા 50% ના કરી નાખું, તમારું મારું આ ભેગું બેહું ન પણ જગત ભૂલી ગયું સંસ્કૃતિ શું, સનાતન ધર્મ શું, ગૌ બ્રાહ્મણ ને પતિ પાલક શું, અને ભૂદેવ શું. કર્મ કરજો ફળની આશા રાખ્યા વગર. અને મારું કૈલાસના ડુંગરા વાળો એવું બોલે છે, શું કહું, મારો ભોળો નાથ એવું બોલે છે કે આજ 2 હાથે હાથ ધોઈને કદાચ આ જગ્યામાં નીકળી જઈજો. આમાં પગ મેલ્યો ત્યાં લગી ના કદાચ રોગ દોષ પાપ અને ગમે એવી ભૂલ હોય આ ભાવમાં ભંડારી દઉં છું. અને કાલ વેળા જે બને મહાદેવ નેવાળો ખવડાવે તો ઠીક, આ કરીને કદાચ સમરણ કરજો. અને હાથમાં દાડે જો ઘરે પોટલું નાખવા ના આવું તો એટલે હું ગંગાબાનો દીકરો શું કહું. પણ જ્ઞાન કર્યો જો ભાઈ, જો ભાવથી મજૂરી કરીએ છે તો મારો નારાયણ એવું કહે છે, મારી સરસ્વતી એવું કહે છે, કોકોના જીભના ટેરોએ બેહીને તમને બમણું ના અપાવું તો આ હવન કરેલો નકામો. એટલે અહીં જે આવ્યું છે ભાઈ ભૂદેવ ટાઈમ નો પાકો છું, કદાચ જો ભૂલો ના પડતો કદાચ 7 ને 5 થવા આવી છે તાજુ નીચે ઘડિયાળ તો બાંધી નહીં ભાઈ. પણ જગત એવું ના કે બનાવેલું બોલે છે. હું જે લખું છું, હું પહેલાય બોલ્યો કે આજ મારો ભોળોનાથ પુણે બનાવી લઈ જાય છે. 10-12 દાડામાં કદાચ આખા જગતમાં ભલું કરવા વાળો, સારી જગ્યાએ સ્થાપન કરવા વાળો ગણેશ આવે છે. અને એનો ભાદરવો પૂરો થાય
અને આવો મહિનો પૂરો થાય એટલે આખા જગતની કુળદેવી કે ચોહટ જોગણી કો એ ધરતી ઉપર ગરબા રમવા આવે છે. બરોબર તો બોલું છું ને? અને આ બધો હિસાબ પૂરો કરું અને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે 9 વરા કારતક મહિનામાં બે હું કહું અને જો કદાચ આ 2 મહિના ભાવથી ભજી લેજો તો નવા વરામાં નવા આંકડા પાડવા હું ના ઊંચો એટલે ગંગાબાનો દીકરો. એટલે આ કઈ લખેલું નહીં ભૂદેવ. અને હમણાં લગીન તો ગમે આ રખડતો હતો, આજે હું થવાનું એ મને નથી ખબર. પણ જે કદાચ આ જગ્યાએ આ ભૂમિએ 7 વરામાં બોલ્યો છું, આ તો ઠીક, આ તો મારું વતન છે, મારું રાજ હતું. પણ 100 કિલોમીટરે કે જવું અહીંયા બોલું છું એ ઠીક, પણ વિદેશની ધરતી ઉપર દીવબત્તી કરવાની પરમિશન ના હોય અને અહીંયા ખૂણામાં બેહીને એવું કે આ ધરતી ઉપર અમારી બનાવટ થઈ જાય અને હાજે જો સિક્કા મારવા ના ઉતરી પડું એટલે હું ને નીતિએ હાલજો ભાઈ. મેં પહેલા કીધું કે કાળ હવામાન ન ખાઈ જવાનું અને તમારે હજુ બાકી છે. પણ જીવતા રહેવું જીવજો. કદાચ કાલ લગીન જે કર્યું હૃદય આમ હાથ મૂકજો અને ઊભા ઊભા હોવાની જરૂર ન, ઊભા ઊભા વિચાર કરજો કે મારા મા બાપ કોણ, એના ગુણ આવા હતા, હું આવું કરું છું. એટલે તમારા ટકાવારી નીકળી જશે. ડીએનએ ટેસ્ટ કરવાની જરૂર નહીં કે આવો બાવળ હોય એના જ કાંટા આવા હોય, સમજાય? બાકી ગમે એવો કદાચ ભક્તિના માર્ગ ન્યાય નીતિએ આંબો હુકાઈ ગયો છે ને તો આ પુણ્યનું પાણી પાણી પઈ જો અહીંયા કદાચ 12 વરે મીઠા ફળ ના લઉં તો હું વિક્રમસિંહ પણ આ દુનિયાની ભઠ્ઠીમાં ભૂદેવ ધગધગતા તાપમાં તપે ને તાર હોનાના ક્યારેક નક્કી થાય. તાંબુ પિત્તળ ને લોઢું રહ્યું ને એ વાગળીને બળીને ભસ્મ થઈ જાય. એટલે જો હોનું હશો તો ક્યારેક ઓછા થવાના નહીં. ગરીબી તો આવે જાય અને કોણ ભગવાનના ઘરેથી સુટકેસું લઈને ઉતર્યું હતું. પણ ન્યાય નીતિ ધર્મ હશે તો પ્રજાને હારી સદબુદ્ધિ આવશે, હારા ભાણા પાયે બેસે અને અનિતનું ધન હશે તો તમે પથારીમાં હુતા હશો અને બાટલા હાથમાં ઝાલી ઝાલીને દોડશે અને એ સંપત્તિનું પૂરું કરશે. આ જો મારું બોલેલું 80-20 થાય તો ભૂદેવ મેઘલી રાતે ઘોડે પલાણ નાખીને આ પરગડું મેળ દેવાનું. પણ ગાંડું બોલતો નહીં. મારી પ્રજા, મારી વસ્તી, મારું ગામ અને કાલ લગીન જે હતું પણ છેલ્લા 2 મહિનેથી કોણ કઈ નાતના હે નહીં ઉગાડા ભગે દોડા અને ભૂદેવ કોઈ હિસાબ ના થાય એટલું માણા પ્રસાદ લઈ જાય. પણ કદાચ તમારી મહેનત મજૂરી હશે, મારો મહાદેવ જમા કરતો હશે અને એ અગ્નિનો ધુમાડો કદાચ તમારા મોઢે વળ્યો હોય છે તો કદાચ તમારા મોઢા એ ધુમાડાથી કાળા થશે. પણ તમારી પ્રજાની પ્રજા જીવે ત્યાં લગી કદાચ એ પુણે બંધાયેલી રહેશે, હાથ કાળા નહીં થવા દો. તો કહું આ મારું વેણ છે બોલ્યો. પણ આ જગત માંથી માણા મેરામણ આવ્યું છે બોલ્યો અને મારી વસ્તી વળી છે તો કદાચ કોઈ 5-10 વર્ષના છોકરા નિહાળના કારણે ઘેર મેલીને આવ્યા. ખોટું જ નહીં બોલતો ને ભાઈ. કોકને કાલ લગીન સગવડ નથી, ઉસીનું ફાંસીનું કરીને આવ્યા છે. પણ ભૂદેવ આજ સાચા મનથી આ જગ્યામાં કદાચ દુઃખનું પોટલું મેલીને જાય અને મારા મહાદેવની પ્રસાદી છે આ સમજીને
એ પ્રસાદ લઈને જાય, સાંજે જઈને એની પ્રજાનું મોઢું જોવે અને રોજ એ વિચારમાં હોય કે દીકરા દીકરી મોટા થવા આયા, કાલ શું થશે? બધાયનું કહો, મારી વસ્તીનું નકરું ન કહેજો, પણ કાલ આના ભવિષ્યનું શું? એ બસકો મારા નેવે મેલીને જજે અને બરોબર 12 મહિના ના થાય એ તારું જ બસકું બાંધી અને તારી પ્રજા ને ભણાઈ ગણાઈ જો હારા એવા સિક્કા મારીને ઘરમાં રહોડું હાલે એવું ઊભું ના કરું તો મારું આજ એટલે ભૂદેવ ગાંડું તો બોલતો નહીં. 25 ભૂદેવ બેઠા હશો, 25 ના પેટે કંઈક પડ્યું છે. સાચું ખોટું? તમારું તો પડ્યું છે, પણ હગા વાલાનું પડ્યું છે. પણ એ મેં વાંચી લીધું ભાઈ. શું કહું? અન મેં કીધું એમ આહો મહિનો ના આવે, 9 દિવસ આ જોગણીયું જમીન ધરતીનું પરિભ્રમણ કરીને પરત થાય. શું કહું? અને અયોધ્યા પતિ મર્યાદા પુરુષોત્તમ રામ 10મા દાડે કદાચ રાવણનો વધ કરીને અસત્ય પર સત્યની જયનો ઝંડો લહેરાવે અને 11 ના દાડે જો ભૂદેવ તમારા ઘરે વળતી વેળા ના કરું તો મારી ભુવા ફળીમાં જા ભાઈ, ગાંડો બનીને બોલતો નહીં ભાઈ. અને આ જે આવ્યું છે ભાઈ, જો આજે નાભીનું બસકું છોડીને જાય અને મારા માધવ પાસે જો કદાચ પૂરું ના કરાવડાવું તો હું ઓલ્યા વિતરું છું. ભાઈ હોનું હારું કોઈને બા બોલું છું ભાઈ. બાપુ વગાડજે ભાઈ. ચૌહાણ કુળ જાયો ગંગા જાયો, ચૌહાણ વધુ તો કહેતો નહીં, પણ મારો મહાદેવ એવું બોલે. આ ગામની વસાળે બેઠો ને મારો રણછોડ રાય એવું બોલે, મારી ઘરની દેવી એવું બોલે છે ભાઈ. શું કહું? મારી ગામ ઘણી ખોડિયાર એવું બોલે છે કે ચિંતા ના કરતા ભાઈ, ખેતી 25 ને વરા ભેગા કરી આલી છે. હું કહું? કારણ કે વાદળા હોય તો બોલે ભાઈ, વરા મારે તે કશું નતું ભાઈ. પણ હું એવું બોલ્યો હતો કે કોક ડાયા માણસ પૂજે અને જો કદાચ 4 હાથે આમ શ્રીફળ હોમે અને શ્રીફળ અગ્નિદેવ સ્વીકારે, એ મારી જો કદાચ વાદળા ના ફાડી નાખું તો એટલે મારી ભુવા પડી. પણ
કોઈ ધર્મમાં સીમાડા મોડું નહીં ભાઈ. ભૂખ લાગે તાર ગોતવા ના જતા. જો તમને કોઈ કહેવા ના આવ્યું હોય તમે જમવા નહીં જતા તો એ નહીં બોલતી એનો મતલબ એવો તો નહીં ને કે આપણે ગરજ પડે યાદ કરવી. પણ વરા પાકી જશે ભાઈ. નકર કાલ પણ આવડા અહીંયા આવશો તો તમે વાદળ રોક્યા હવે તમામ છે. એટલે મારું વાત પૂરું થઈ ગયું ભાઈ. પણ આ મંત્ર જપ બોલતા હશે મારો નીલકંઠ મહાદેવ રૂપ લીધું છે. વળી ધજા વાળો રણછોડ રાય આવું બોલતું છે. હું કહું ફરો હો રાખજો. જઈ વખતે ફેલ નતું જવા દીધું હવે જવા દે. પણ નીતિ ન્યાય ધર્મે હાલજો નકર વાયેલું ભૂકી નથી આવડે. હું કહું પણ જાઓ મજા રહેશે. સારું બોલવાનું છે ભૂદેવ. કોઈ દાડો ધૂની ગાંડું બોલ્યો નહીં. પણ જો મનુષ્ય એનીમાં આયા અડધું જીવન પૂરું થઈ ગયું અને હવે આંગળીના વેઢા જેટલા દાડા બાકી જાય. મારી નથી તો બ્રહ્માજીને કહું સમજાય ને એમ નકર કોક એમ કે આમાં 14 જ થાય તો બ્રહ્માજીની આંગળીના વેઢા માપજો કારણ કે એ ઘણી નોખું છે. એમ પુનઃ ન્યાય નીતિ ધર્મે હાલજો. ચલા ભાઈ બદેવ જગત દુનિયા એવું કહે છે ફલાણો માણસ હતો એની વાત ના અને કદાચ તમારું સારા કામમાં ધોળેલું જગત ભૂલી જાય ને તોય પરવા ના કરતા મારો મહાદેવ એવું કહે છે 9 વર્ષ કદાચ ધરતી ફાડીને હાથ ઝાલીને બહાર કાઢો ના આવ્યો ભાઈ. એટલે બધું ન ગણાવવાનું. પણ આ જગ્યા આ ભૂમિ મેં પહેલાય કીધું હતું કે આ જગ્યામાં ગાડીઓ ચા મૂકવી એવો સવાલ આવશે તો આવશ્યક ના આવતો. પણ હજુ એવું બનવાનું છે જેટલું માણસ આવશે આનો હિસાબ નહીં. સમજાય? એટલે તમારું જ છે. તમારું સમજીને દોડશો તો એ પુણેનું ઝાડ મોટું થઈ જશે. વાર નહીં. હું કહું આટલું મોટું હાલે છે કારણ કે તમે નાનો એવો અવસર લઈને ભૂદેવ બેઠા હોય ને તો કંકોત્રી હાલવા જાઓ ત્યારે 4 હગા એમ જ કે એમ ના આવવાના. સાચું ખોટું? તો વગર કંકોત્રીએ જમાડવાનું છે ભલા માણસ. કોઈ દાડો એસ્ટિમેટ ખોરવવાનું નથી દીધું. ચમ કે એવું નહીં કે આવડા જમન પેટી બહે નાખીને જાય. ઘણાને તો ભાડાને ખીચા મેં નાખ્યું છે પણ ખિસ્સાના નહીં વાપરતા. ભૂદેવ અમારા રામની કમાણી છે ભાઈ અને એના સંસ્કાર એવું બોલે કે આ જગ્યામાં જેવો ભાવ લઈને આવો ને અને એમ બધાને આલી નહીં દેતો ભાઈ. બનાવટ વાળા આવે તો પાછી એ મને આવડે સમજાય ને કે તમને બધાને જોઈને રોવા માંડે પણ મને રૂંગું ના આવે. મને ખબર હે કે એ જગતમાં હું કરીને આવ્યો. એટલે કદાચ આ જગ્યામાં ભીડ ભાડ હોય છે ત્યાં સીમાડામાં આવીને આ ધજા દેખાય છે ને ત્યાં નામ દઈને જતા રહેજો. અને 11મા દાડે કદાચ જો ઘોડે પલાણ નાખું અને થાય હે ભાઈ એટલે આમાં પૂરી થાય હે. મારો મહાદેવ શ્રાવણ મહિનાનું જપ તપ લઈને પરત થાય છે અને આ 3 દાડાનું હવન હોમ તમારી મહેનત મજૂરીની આ જગ્યામાં કાંટો વીણ્યાનું તે ભાઈ હું આ જોડીમાં નાખું અને કાર્તક મહિનો આવે તારે જો આ ઉગી ના નીકળે તો મન વિક્રમસિંહ નો દીકરો ના થાય. સમજાય છે ને? કારણ કે તમે તો 2 હાથે રળશો
અને મારી વાંહે કેટલા હાથ છે એનું નક્કી નહીં. ચમ કે જે પલંગે વાંહે બેહતા હોય એને પૂછજો કેટલા દાડેથી ગાડીઓ નવી લઈ લઈને આપવા આવે. પણ એ ભાવનાની હું કદર કરું, પણ ઉદેવ એનું અપમાન નહીં કરતો. પણ મારા ધર્મે એવું કીધું કે કદાચ હવે તો વેળા હારી જ બની છે, પણ કદાચ મારો નારાયણ પરીક્ષા લે અને ગરીબી આટો લઈ જાય ને અને સાસ ને રોટલો મોહળીને ખાવાનું થાય ને તો ધૂણું ચાલે કે મારા ધર્મનો ધંધો ના કરવો. અને આ પુનાઈ વાઈને જઉં છું ભાઈ. મારો નારાયણ એવું કે મારા આખી જિંદગી નહીં કરવાનું લખીને રાખજો. આ તો જવાબદારીની જોડી છે એટલે. બાકી દુનિયાના છેડે ગમે ત્યાં બેહીશ ને ખીજડાના ઝાડ હેઠે અને મારો રામ જો યાર તીર ના છોડે તો મારી ભુવાપણીમાં ખોટ બે. જા હોનું હારું મજા આનંદ બોલું છું ભૂદેવ. અહીં આયાનું બેઠા ઉઠાનું પ્રમાણ મારો રામ રાખશે ભાઈ. અને જે આયા છો ભાઈ એને જો કાંડું જાલીને ઘર સુધી મેળવા ના જાવ તો એટલે હું વિક્રમ છું. મજા આનંદ બોલું છું ભાઈ. એ હવનું હારું બોલું છું ભાઈ. ગોવિંદબા બે ટોકા મારી દેજે ભાઈ એટલે મારા ભોળાનાથ ના હરે કૈલાસ ના ડુંગરે જતો રહું ગોવિંદબા. આમ તો 12 મહિના થઈ ગયા બધી ધૂણી અફીણ મેં લીધું નહીં. ચમ કે કાલ જગત એવું કહેતું કે વાહે બીજા આ મેલીને આને સડશે કે મારી મરજી હોય તો જ છડે નકર ના છડે. પણ મને કઈ એનો નશો નતો, પણ અમારા દેવનો ખોરાક છે. અત્યારે તમે અફીણ કહો અને અમારા સમયમાં અમલ કહેવાતો. હું કહું અને આ અમલ એટલે લેતા કે ધર્મ હોય એના ભરસેટ લાગે, નાસ્તિક ને નહીં. એટલે મને આ ભરસેટ ના લાગે એના હાટું પીતો હતો. નકર હું ચા 22 તોલા પીને લથડિયા ખાઈ ગયો. પણ કાલે એ વિચાર્યું દુનિયા બોલી જાય અને તમે એ માર્ગે ના જતા રહો એટલે 90 વર્ષનું બંધાણે મેં દીધું. એટલે જગત ને અહીં હાચી આસ્થા લઈને આવો ને તો દારૂ મેળવો પડે. કે ગોવિંદબા હું મારું મેળી આપતો હોય તો તમારું ના મેળવડાવું. પણ જેનો જેવો ભાવ હોય છે એવું સમજાય હે ને. એટલે આ દુનિયાના છેડે જાઓ 30,000 માણસ નશો મુકાવડાવે, પણ યુવા પેઢી વ્યસનના માર્ગે ના જતી રહી. જગતમાં રખડી ના ખાય. ઉદેવ આની નોંધ લઈને વળ્યો. શું કહું? પણ તમારા કુટુંબ પરિવાર હાટું, કારણ કે મારો રામ એવું કહે કે હું કદાચ આ ધૂણન એને કોઈ દાડો ન કહેતો કે નોકરી મેળજે તો હું અહીં રોટલા પૂરા કરી. ચમ કે માણાના વેહે આયા તો કર્મ કરવું જરૂરી છે. અને દાડો ઉગે અને પોતપોતાનું કર્મ કરવા ના જાય. સાધુ સંત ને સંન્યાસી નહીં કહેતો, પણ સંસારમાં છે અને કર્મ કરવા ના જાય તો દુનિયામાં મોટામાં મોટો પાપી તો પેલો એ છે. જેવું છે મેં એવું નથી કીધું નોકરી કરવા, કર્મ કીધું. અને જે કર્મ કરશે એવું ફળ મારો મહાદેવ આપશે. આવું મારો ભગવાન બોલે. લે ગોવિંદબા વગાડ ભાઈ.
લો ગોવિંદભા મજા બોલું ભાઈ. હા દાદા, અને હજી હું કહું છું ભાઈ હા દાદા, કે હું ભગવાન નહીં ભાઈ. હા દાદા. હું કહું આ ધરતી ઉપર મારી ભૂને એવી બોલે અને માણાના વેહે આવ્યો અને મારા મહાદેવના ઘરે જગ્યા મેળવી ભાઈ. શું કહું એટલે તમે માણાના વેહે આવ્યા હો, દુઃખ ગરદન દારિદ્ર આવશે પણ હરિભજનમાં ભરોસો રાખજો. હા દાદા. કદાચ મધ દરિયે કદાચ તમારું નાવડું અડધે ફાય ને અને આ વિક્રમસિંહનો દીકરો જો લાંબા હાથ કરીને એ નાવડું કિનારે ના પકડે મારી ભૂવા પડે. હે મારા ચામડાની શીવડાવો કાત માતાની મોજડી. હે ભોળા ભોળા, હે બાપ, એ અમે ધાર્યા નતા એવાથી અમારા કામ કરે છે બાપ. હા, એ દવાખાને જાઓ, ડોક્ટર હાથ ઊંચા કરી દે, યા યાદ કરો ને કે ક્યાં કયો મારો તો ભળવો, મારો ભોળાનો ભળવી, તો યા આવી ઉભો રહે. આજનો દાખલો જીવતો જાગતો દાખલો છે સાહેબ. આજ હું જયારે આવતો તો રસ્તામાં એક ભાઈનો ફોન આવ્યો કે હું દાદાની અહીંયા સેવા કરું છું, મારા ભાઈને હાર્ટ એટેક આવ્યો અને ડોક્ટરે એમ કહી દીધું કે ઓપરેશન કરવી, ભાઈ જીવે તો જીવે નકર નો જીવે. પણ મને આ ભોળાના ભડવીરો પર એટલો ભરોસો હતો ને મેં કીધું જાય કે બાપુ અરે તો વાત નહીં થાય પણ મને એ બાપ ઉપર એટલો ભરોસો છે કે હું તમને કહું છું 2 અગરબત્તી કરો ભોળાના ભડવીરના નામની અને ખાલી એટલું કહેજો કે મારા રંગને રાખવા આવજે સાહેબ. કલાક પછી આપણો કલાક પછી એનો ફોન આવ્યો, ડોક્ટરે એમ કીધું હતું કે ઓપરેશન કરવું પડે અને એ વ્યક્તિનો ફોન આવ્યો કે સાહેબ દર્દીને એમના હાલતમાં સહી સલામત છે, ઓપરેશન કરવાની ના પાડી દીધી. સાહેબ યમલોકમાંથી પણ પાછું વળી જવું જોઈએ. હા, એ યમને પાછો વળી જાય એટલા માટે અમારે કેવું પડે કે મારા ચામડાની શીવડાવું હે દાદાની મોજડી. મારા ચામડાની શીવડાવું દાદાની મોજડી. અને મારા પોતાના લખેલા ભાવ દાદાના ચરણોમાં અર્પણ કરવા છે. જ્યારે જ્યારે સંગરો ત્યારે દાદો આવીને ઉભો રહ્યો છે પણ હજી દાદાને અરજ કરું છું મારા બાપ, હે મારા રંગ દે રાખવા રાજાજી આવજે. હે મારા રંગ દે રાખવા તેજાજી આવજે. અને આ કપટી દુનિયા કાળજું કોરી ખાય રે ભોળા રાજા. હે મારા રંગ દે રાખવા
રાજાજી આવજે તેજાજી આવજે નો ભાઈ ઉદેવ તમે નાભીના ભાવથી કર્યું અને હું વિક્રમસિંહનો દીકરો આ બસકુ ભોળાનાથના હારે લઈને જાઉં છું હું કહું કારણ કે હું ભલે અંદર ધૂણવા વાળો ના આવ્યો આ વખતે તમે વેટ ના પડે હું કહું તમને આનંદ જ હતો કે અમે ડાયાહીન કરવી છે એમ નહીં તમને ભાવ એ હતો કે જે કરવી છે દાદા રાજી જ છે નકર આ મંડપ હુંરો સાંટો ચમ ના પડી હું રીહમાં વાત કાલ કોક માણા એવું ના કે એટલા આમ છું એ કઈ ના થાય સમજાય છે ને તમારો ભાવ હોય છે તો દેવી દેવતા જગત આખાના અહીં આયા હતા મેં કીધું હતું ને તમે આહવાન કર્યું હતું પણ બધા આવી ગયા પછી મેઘરાજાનો વારો આવ્યો ને એટલે મારો મહાદેવ ત્રીજું નેત્ર ખોલ્યું અને આવકારો તો આપ્યો પણ એવું કીધું કે ઓલા જ આપે રોવાદ નથી સમજાય ભાઈ એમ અને કાલ જગત એવું ના કે બે શેડું ભાતા અમને તાપે ખવડાવ્યું એ વાદળનો શેડ કરીને આજ આખો દી સાઈડ રાખ્યો એટલે આ મારા ભોળાનાથને અહીંયા પુનય છે અને આ પુનય દેવનું કાર્ય હોય કોઈ અબળાની લાજ જતી હોય કોઈ ગરીબને દબાવવામાં આવ્યો હોય હું કહું તારે વપરાય અને મારો ઠાકર એવું ક્યાં હે ભાઈ શું કહું કે વગર વાંકે કોઈ રંજાડવો નહીં આ જગતમાં કારણ કે હવે સત્યાપોરાનો માણા પાછો વળ્યો હોય નિર્ધન કદાચ દબાઈ જાય ગરીબ અત્યાચાર સહી જાય અને મોટી તો વાતો કરતો નહીં પણ જો એનો ન્યાય બનતો હોય છે ભાઈ અને ભૂલમાં આ સીમાડામાં જો એનું આહોડું ન્યાયનું પડી ગયું તો ડાબો પગ ધરતી ઉપર હોય અને જમણો ખાઈને જો ઉભો ના ફાડી નાખું તો હું વિક્રમસિંહનો એવું તો રાજાજી બોલું ત્યાં મને મોજ આવે એ મારા રાજાજી બોલું ત્યાં મને મોજ આવે હવે મારી ખબરો લેવાના રોજ ના આવે મારી ખબરો લેવાના રોજ ના આવે મારા રાજાજી બોલું ત્યાં મને મોજ આવે ખબરો લેવાના રોજ આવે મારી ખબરો દેવ મારો નારાયણ એવું બોલે છે આ કુંડમાં બેઠેલો અગ્નિદેવ એવું બોલે કે આજ આખો દાડો તમે આજ આ બેઠા ને એમાં કોઈ નાળા નહીં ભાવથી કર્યું નહીં શું કહું અને આ બ્રહ્માજી પાસે એવી સહી કરાવું કે આ યજ્ઞમાં રતિભર કચાશ લઈ હું કહું અને મારો મહાદેવ 1000 હાથે લઈને જાય છે આવું હું વિક્રમસિંહનો દીકરો ભાઈ હું સારું બોલું હું દેવ
મેં કીધું ને ભરોહો રાખજો. પેલા કીધું ગૌ બ્રાહ્મણ ને પતિ પાલવ, જગત ને જ્ઞાન પીરસજો. બાકી મેં કીધું કાર્તક મહિનો આવે અને ભરોહો વિશ્વાસ રાખીને દુબળા બનીને વિશ્વાસ રાખીને જગતમાં દોડજો. વિક્રમસિંહ નો દીકરો એવું બોલું છું કે જીવો ત્યાં લગીને જો રાજા જેવો ઠાઠ ના રાખું તો શું કહું? જાઓ ભાઈ ગોવિંદબા, મજા બોલું. અને મારું મહેમાન આવ્યું એને હાચવજો. જાઓ, તમારો જગન હોનાનો થઈ ગયો. આ તપનું બચકું રહ્યું એટલે સોમનાથના શિખરે પગી જો આવું મારું. જાઓ ભાઈ, હોનું હારું અને હજુ મજા થશે. આવું હું વિક્રમસિંહ નો દીકરો. જાઓ ભાઈ, આનંદ બોલું છું. પાંખ મને એ દીદી હોત તો દાદા લીધું ઘોડા એ દાદા રે 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 મારા ઘોડા દેવાળા દાદા 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 પાંખ મને એ દીદી હોત તો દાદા લીધું થોડા દર્શન તેરે કા દોલડું મારું દાદા આ દર્શન તેરે કા દિલથી કરું છું દિલથી કરું છું એવો બાપુ મળ્યો છે મને ભોળા એ મારા બાપુ રે મળ્યો છે મને ભોળા તારા ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખોટ
તારે હાથ તલવાર લઈને પડે ને તારે સિંહ સવારી કરવી પડે એ બધી તારી નજરે કિતાબોનું દાની નમો મંગલા રૂપ મોગલ મારી નમો મંગલા રૂપ મોગલ મારી મુખો હાથ માથે ધાવાર નાતે બધાડા સોના ઘેર કા પાર નાતે મુખો હાથ માથે ધાવાર નાતે બધાડા સોના ઘેર કા પાર નાતે તારી કરવી નજરો દે દેજો સહારી નમો મંગલા રૂપ મોગલ મારી નમો મંગલા રૂપ મોગલ મારી તું હાલ ને જતું હોય ત્યાંથી હાલ 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 એ તું હાલ ને જતું હોય ત્યાંથી કોઈ તું નવું કરે ઢોકળે વિહોણા માવડિયા કલકત્તા છોડું કરે મને ઉભી રે ઘડી રે હે માં હે ગોવાયા ઉભી રે ઘડી રે તારી ના બની લઈ તો હોલે રે ગોવાયા જુના ગોવા વગરેલી આવજે મારી સમાન વેલી આવજે મારી વખતની આવજે નાચકની સંસાર બધું બાંગા નાચકની સંસાર બધું બાંગા નાચકની સંસાર બધું सोनवाय मात की जय आशा गुरु मात की जय राजा देवी बापू की जय हरि ओम हर हर જય હો અહીંયા આપણો યુગનો વિરામ લે છે. વિરામ લીધા બાદ અહીંયાથી હવે જે આપણે બધા ઊભા થઈ જશું યજ્ઞશાળાથી બહાર જઈશું. જેને દર્શન કરવા યજ્ઞશાળામાં આવવું હોય તેને પછી આપણે ક્રમેશ દરવાજાથી આવવાનું છે, ક્રમશ જવાનું છે.